સાથે આટલું ખરાબ વર્તન એસએમસી માં કઈ રીતે થઈ રહ્યું છે? પણ તમે મીડિયા છે ભાઈ, મીડિયાને કેમ રોકો છો? તમને શું પ્રોબ્લેમ છે? ભાઈ, મીડિયાને કેમ રોકો છો? અંદર ઉલો જબાત મીડિયાને કેમ મારો છો? આ દ્રશ્યો એ સુરત કમિશનર ઓફિસ બહારના દ્રશ્ય છે। ગઈકાલથી જ આના ઉપર ખૂબ બધી ચર્ચા થઈ રહી છે અને આમ તો સુરતના ભૂતિયા ડિમોલિશનની ચર્ચા છેલ્લા 13 દિવસથી થઈ રહી છે। નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન થાય છે। 13 દિવસથી શહેરમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે આ ડિમોલિશન કર્યું કોણે, આ કાર્યવાહી એક્ઝેક્ટલી કોણે કરી? કારણ કે જ્યારે એસએમસીને પૂછવામાં આવે છે તો એ હાથ ઊંચા કરીને એવું કહે છે કે અમે તો કાર્યવાહી નથી કરી। ફરી એકવાર મીડિયાના જેટલા પણ કર્મચારીઓ છે એટલે મીડિયાના લોકો બધા જ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજની પાસે ગયા આ જ સવાલ લઈને કે સર તમે તો કમિશનર છો, તમે જવાબ આપો કે જ્યારે સુરતમાં આટલું મોટું ડિમોલિશન થઈ જાય છે, 100 ઘર તૂટી જાય છે અને છતાં તંત્રને નથી ખબર। આરોપ છે કે આ સવાલોના જવાબથી બચવા માટે કમિશનર અને એન્જિનિયર આશીષ નાયક એ એસએમસીના કોન્ફરન્સ રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો। એના પછી દરવાજો બંધ કર્યો અને એના પછી જે થયું એના દ્રશ્ય આપણી સામે છે। માર્શલોને બોલાવવામાં આવ્યા। મીડિયા કર્મચારીઓનો આરોપ છે કે માર્શલોએ પત્રકારો સાથે ધક્કામુક્કી કરી, કોલર પકડી અને ખેંચ્યો અને એમની સાથે ખરાબ વર્તન કર્યું છે। દ્રશ્યોમાં દેખાય છે કે મીડિયા કર્મચારી જ્યારે સવાલ પૂછવા માટે જાય છે ત્યારે એની હાલત શું થાય છે। એવા આક્ષેપ પણ છે કે 2 કર્મચારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે। એટલે મામલો જ્યારે ગરમાયો ત્યારે પોલીસને બોલાવવામાં આવી અને એના પછીના જે દ્રશ્ય છે એટલો ભયાનક છે કે સવાલ એ થાય છે કે આપણે જ્યારે સવાલ પૂછીએ ત્યારે કેમ આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે। અધિકારીઓ પાસે જવાબ નથી એ આપણને 13 દિવસથી ખબર છે। અધિકારી બૂમ જોતાની સાથે જ ભાગે છે। પત્રકાર એક સવાલ પૂછે અને એ ભાગે છે। ઊભી પૂંછડીએ ભાગતા એ અધિકારી એ 100 લોકોના જેના ઘર તૂટ્યા છે એને ન્યાય અપાઈ શકશે? હંગામા અને વિરોધ બાદ આખરે મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સામે આવી અને વાતચીત કરી। એમને વાતચીત કરવી પડી એવી રીતના એમણે વાતચીત કરી અને મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો એટલે 8 મિનિટ સુધીની એ વાતચીત છે જેમાં દરેક જવાબમાં અધિકારીએ એવું કહ્યું કે આ તપાસનો વિષય છે। બધાને ખબર છે કે આ તપાસનો વિષય છે અને તપાસના નામે ગુજરાતમાં શું થાય છે એ પણ બધાને ખબર છે। એ 100 લોકો હમણાં વરસાદ જે છે એટલે 100 ઘર તૂટ્યા છે, એ પરિવાર જે છે એ પરિવાર કેવી રીતના જીવશે એનો જવાબ એસએમસી પાસે છે। અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નાના નાના બાળકો એ ખુલ્લા તડકામાં ભર તડકે ત્યાં પડ્યા છે। રઝળતા રખડતા એ લોકોને ન્યાય કોણ અપાવશે? એમના 100 ઘર કોને તોડ્યા, કોના હિતના માટે તૂટ્યા? બિલ્ડરે તોડી નાખ્યા છે એવી વાત કરવામાં આવે છે। પોલીસ પ્રોટેક્શન સાથે આ બધું તૂટ્યું છે એવી વાત કરવામાં આવે છે। બધા જ પ્રશ્ન અને બધું જ અત્યારે એકવાર બાજુ પર પણ મૂકી દઈએ તો એ 100 ઘર તૂટ્યા એ પરિવાર વરસાદમાં તડકામાં અને કેવી રીતના રહેશે એનો જવાબ કોઈ પાસે નથી। તંત્ર પહેલાં એ તપાસ જે કહે છે તપાસનો વિષય છે એમાં સૌથી પહેલાં તપાસ એ કરવાની છે કે તમે જો એવું કહી રહ્યા છો કે તમે માત્ર માપણી કરવા માટે ગયા હતા પોલીસ પ્રોટેક્શન સાથે તો પછી બુલડોઝર કોણે ફેરાવ્યા એનો જવાબ પણ તમારી પાસે હોવો જોઈએ। અને જો તમારી પાસે જવાબ નથી તો અમે તો હરેક વાર કીધું છે કે ઢાંકણી અમે મોકલી દઈશું, પાણી તમે ત્યાંથી લાવી દેજો, કારણ કે 100 પરિવાર જે અત્યારે રખડીને રજડી રહ્યા છે એના જવાબદાર એ એક અધિકારી છે, એ બધા જ લોકો છે જે ડિમોલિશનમાં સાથે હતા। અત્યારે તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરો નજર। ચાલો હવે અમને મીડિયાને જવા દો ભાઈ। અમને હવે જવા દે ને ભાઈ, હવે શું છે? અધિકારીઓ છે કે પોતાનો અલગ મીડિયા સાથે આટલું ખરાબ વર્તન એસએમસી માં કઈ રીતે થઈ રહ્યું છે? પણ તમે મીડિયા છે ભાઈ, મીડિયાને કેમ રોકો છો? તમને શું પ્રોબ્લેમ છે? ભાઈ, મીડિયાને કેમ રોકો છો? અંદર ઉલો જબાત તમને क्या दादागिरी है सूरत पालिकाના અધિકારીઓથી
જવાથી રોકવામાં આવ્યા અને જ્યારે નાસિરનગરના અસરગ્રસ્તને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. તમે ભાઈ અંદર જાઓ ને. નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે.